જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છે 3 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો આ એવા પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. મિત્રો આ પ્રશ્નોને આપણે ખૂબ જ ઓછા સમયની અંદર કવર કરવાના છે, એટલે કે માત્ર ને માત્ર 5 જ મિનિટની અંદર આપણે આ પરીક્ષાલક્ષી 15 જેટલા પ્રશ્નો જોવાના છે. તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો છો. તો મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો પ્રશ્ન પહેલો જોઈએ છે, તાજેતરમાં આદર્શ શહેર સમૃદ્ધિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે છત્તીસગઢ. પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં મ્યુનિકમાં આયોજિત ISSF વિશ્વ કપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એનું નામ છે સુરુચિ ઇન્દ્રસિંહ. પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ભારત સરકારે કયો નવો AI આધારિત વોઇસ ચેટબોટ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ ચેટબોટનું નામ છે સમાધાન દીદી. પ્રશ્ન ચોથો જોઈએ, રેડ બલૂન એરોસ્પેસ. મિત્રો એરોસ્પેસ નથી પણ છે એરોસ્પેસ. ફરીથી જોઈએ, પ્રશ્ન ચોથો જોઈએ, રેડ બલૂન એરોસ્પેસે ભારતનું પ્રથમ સ્ટ્રેટોસ્ફેરિક સુપર બલૂન ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો એ કરેલું છે આંધ્રપ્રદેશમાં. પ્રશ્ન પાંચમો જોઈએ, ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2026માં ઓરેન્જ કેપ કયા ખેલાડીએ જીતી છે? તો મિત્રો એ ખેલાડીનું નામ છે વૈભવ સૂર્યવંશી. મિત્રો પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ કાર્ય માટે તાજેતરમાં વ્હિટલી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો એ આપવામાં આવ્યો છે પરવીન શેખને. પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં ભારતીય સેનાએ રાજસ્થાનના જોધપુર ખાતે કયા સ્વદેશી ટેક્ટિકલ, મિત્રો ટેક્ટિકલ જ છે, ટેકનિકલ નથી, ઓકે, ટેક્ટિકલ લોઇટરિંગ મ્યુનિશનનું સફળ પરિચાલન પ્રદર્શન કર્યું છે? તો મિત્રો એ છે દિવ્યાસ્ત્ર MK1. પ્રશ્ન આઠમો જોઈએ, 16મો ભારત સિંગાપુર સંરક્ષણ નીતિ સંવાદ ક્યાં આયોજિત કરવામાં આવ્યો? તો મિત્રો એ આવ્યો હતો સિંગાપુરમાં. પ્રશ્ન નવમો જોઈએ, તાજેતરમાં ચિનાબ બિયાસ લિંક ટનલ પ્રોજેક્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો મિત્રો એ આવવાનો છે હિમાચલ પ્રદેશમાં. પ્રશ્ન દસમો જોઈએ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI એ કેરળમાં માનક દ્રવ્યોની, મિત્રો માનક નથી પણ છે માનદ દ્રવ્યોની જપ્તી માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો એ ઓપરેશનનું નામ છે મિત્રો ઓપરેશન ચક્રવ્યૂહ. પ્રશ્ન 11મો જોઈએ, તાજેતરમાં ભારતના કયા વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં બેબેસિયા નામના શંકાસ્પદ પરોપજીવી સંક્રમણને કારણે સિંહના 8 બચ્ચાઓના મૃત્યુ થયા છે? તો મિત્રો એ અભયારણ્ય છે ગીર નેશનલ પાર્ક. ક્યાં આવેલું છે? તો એ આવેલું છે આપણા ગુજરાતમાં. પ્રશ્ન 12મો જોઈએ, યુરો ચલણ અપનાવનારો 21મો દેશ કયો બન્યો છે? તો મિત્રો એ દેશનું નામ છે બલ્ગેરિયા. પ્રશ્ન 13મો જોઈએ, ભારતની પ્રથમ સ્કાય કાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો એ એરપોર્ટ છે દિલ્હીનું, દિલ્હી એરપોર્ટમાં આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલી છે. પ્રશ્ન 14મો જોઈએ, વિયેતનામમાં આયોજિત અંડર-17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો 10 મેડલ જીતેલા છે. પ્રશ્ન 15મો જોઈએ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટ્રમ્પ એટ એમ્સ્ટરડેમ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો એ પુસ્તકના લેખક છે કે અરુ મુગલ. તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમે તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અને એક કોમેન્ટ પણ કરી દેજો. ઓકે, તો ચાલો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.